અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 11 ફેબ્રુઆરી 2026ના રોજ મતદાર યાદીમાંથી નામ રદ થવાના મુદ્દે ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. આવેદનપત્ર રાજુલા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે પ્રાંત કલેક્ટર મારફતે પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતિએ એસઆઈઆરના કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નંબર 7 દ્વારા મતદાર યાદીમાંથી રદ કરાયેલા નાગરિકોના નામ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રજૂઆત કરી છે કે મતદાર યાદીમાંથી નામ રદ થવાના બનાવો લોકશાહી માટે ચિંતાજનક છે. કોંગ્રેસે યોગ્ય તપાસ કરીને પાત્ર મતદારોના નામ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા પગલાં લેવાની માંગ કરી છે. સમિતિએ ભારપૂર્વક જણાવ્યું છે કે દરેક નાગરિકને મતદારનો અધિકાર બંધારણીય હક છે અને તેની સુરક્ષા થવી એ આવશ્યક છે. રાજુલા વિધાનસભા વિસ્તારના એટલે કે રાજુલા જાફરાબાદ ખાંભામાં મોટા પ્રમાણમાં કોંગ્રેસની વિચારધારાવાળા લોકોના નામ મતદાર યાદીમાંથી ભાજપ કાર્યાલયથી ડિલીટ કરવામાં આવ્યા છે. આ નામ જે લોકો હયાત હોવા છતાં પરંતુ 7 નંબરના ફોર્મ ભરી અને કલેક્ટરશ્રીને આપવામાં આવ્યા છે કે આ લોકો હયાત નથી અને ખોટી રીતે આ લોકો હવે હાર ભરાઈ ગયેલા બોખલાઈ ગયેલા લોકો અત્યારે હવે મતદાર યાદી હારે છેડા કરી અને લોકશાહીનું ખૂન કરે છે. ત્યારે હું તમને વાત કરું કે ફોર્મ નંબર 6 જે છે 7, 4 એ બધા ફોર્મ BLO માં ભરાય છે અને 7 નંબરના ફોર્મ માત્ર ને માત્ર 3 દિવસની અંદર 6777 જે ફોર્મ છે એ આ પ્રાંત કલેક્ટર ઓફિસમાં ખોટા રજૂ કર્યા છે અને એ ફોર્મ કોણ ભરવા આવ્યું, ક્યારે ભરવા આવ્યું, એક વ્યક્તિને કેટલા ફોર્મ ભરવાનો અધિકાર, એ તમામ માહિતી અમે માંગી છે અને સાહેબને કીધું છે કે 6777 જે ફોર્મ છે એમાંથી એક પણ ફોર્મ રદ ન થવું જોઈએ અને જે કોઈ લોકોએ આ ફોર્મ ભર્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.